રાષ્ટ્રનો કોઈ પણ ધર્મ એ વ્યક્તિ અને કુટુંબની આંતરિક બાબત છે. કયો ધર્મ પાળવો અને કયો ધર્મ ન પાળવો એ વ્યક્તિગત શ્રદ્ધાનો પ્રશ્ન છે. ધાર્મિક શ્રદ્ધા જીવવાનું પ્રેરક બળ પણ છે, સમૂહ જીવન પણ આપે છે અને કાર્યમાં સફળતા પણ આપે છે. કોઈ પણ ધર્મને વગોવવો નહીં, ઉતારી પાડવો નહીં, પરંતુ એને સન્માન આપો. કારણ કે આખરે તમામ ધર્મોનું પરમ તત્વ એક જ છે, પરમાત્મા. બધું ત્યાં આવીને વિલીન થઈ જાય છે. પણ જ્યારે રાષ્ટ્રની વાત આવે, રાષ્ટ્રની સમૃદ્ધિની વાત આવે, રાષ્ટ્રના વિકાસની વાત આવે, વ્યવસ્થાની વાત આવે, ત્યારે એક જ ધર્મ વચ્ચે આવીને ઊભો છે. એ છે રાષ્ટ્ર ધર્મ. દેશના દરેક નાગરિકે રાષ્ટ્ર ધર્મ પાળવો જોઈએ અને રાષ્ટ્ર ધર્મ પ્રત્યે અભિમાન પણ હોવું જોઈએ, સ્વાભિમાન પણ હોવું જોઈએ, અને એની સાથે સાથે માનવતા પણ હોવી જોઈએ. રાષ્ટ્ર ધર્મ અને માનવતા સર્વશ્રેષ્ઠ ધર્મ છે. પણ આપણી અવદશા છે એમ કહીએ તો પણ ચાલે. આપણા દેશમાં શાસકો અને ધર્મગુરુઓ ભેગા થઈ અને સત્તા અને સ્વાર્થ માટે ધર્મનું હથિયાર બનાવી વ્યક્તિઓ, કુટુંબો, સમાજને વેરવિખેર કરી નાખ્યો છે. ધર્મગુરુએ પોતાની ધર્મની ગાદીઓ ટકાવી રાખવા માટે જુદા જુદા વાડા ઊભા કર્યા છે. એક જ સંપ્રદાયમાં અનેક વાડા ઊભા કર્યા છે અને ધર્મના નામે માથા પણ તૂટે છે, મારામારી પણ થાય છે. એક જ ધર્મના જુદા જુદા વાડાઓ અંદરો લડે છે. પરિણામે આપણા દેશના નાગરિકોનું જીવન અશાંતિવાળું છે, દુઃખમય પણ છે, દર્દનાક પણ છે, ગરીબી પણ છે, લાચારી પણ છે. દેશને તો સુધારી નહીં શકીએ મિત્રો, ગુજરાતમાં પરિવર્તન લાવી શકીશું. ગુજરાતના મિત્રોને અપીલ કરું છું કે તમારામાં રહેલા આત્માને ઢંઢોળો, તમારા અસ્તિત્વને ઓળખો, એક બનીએ, રાષ્ટ્ર ધર્મ સ્વીકારી એક બનીએ અને ગુજરાતને સુખમય અને સ્વર્ગમય બનાવીએ. ગુજરાતને સ્વર્ગ બનાવીશું. સ્વર્ગ અહીંયા જ છે. નક્કી તમારે કરવાનું છે. તમારી સાથે છીએ અને આપણે